જય માતાજી મિત્રો, જય ગૌ માતા। તો આજે અમે તમને એક આખલાનો એક બીજો આખલાની જે દવા કરાવી બતાવશું। એક આખલાની દવા થઈ ગઈ છે આપણે। તો મિત્રો આપણે જે બીજા આખલાની દવા કરે છે જેનો પાટો કાપવાનો છે બધું તમને વિડીયોમાં બતાવીશું। તમે વિડીયો જોજો અને પાછી બીજી બીમાર ગાય પણ આજે બતાવવાની છે। વિડીયો પૂરો જોજો। ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। એટલે આજે આપણે આખલા માટે લાઈક કરવાની છે। ગાય માતા માટે તો આપણે કાયમ કરશે। આજે આખલાને તમે જોઈ શકો છો અમે દવા ચી ટાઈપની કરે છે અને જે આપણે જૂનો પાટો આજે કાપવાનો છે એ પાટો કાપીને આપણે ખુલ્લું રાખવાનું છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું। આપણે જે બીજો પાટો બાંધ્યો એ પણ તમને બતાવીશું। તમે જોઈ શકો છો મિત્રોની હાલત જેવી છે। આખલાની દવા અમે ચી ટાઈપની દવા કરતા તમને વિડીયો બતાવી રહ્યા છીએ। તમે જો મિત્રો પહેલાં જે એનો ભાગ હતો ને બહુ લોહી આવતું। તમે જોઈ શકો છો મિત્રો આપણે દવા નાખી રહ્યા છીએ। તમે વિડીયોની અંદર જોઈ શકો છો આપણે બીજી 3-4 વીની દવા નાખીશું। તમે જો મિત્રો 1 વીની દવા આપણે નાખી છે એટલે દવાથી થોડોક એને ફરક પડે એટલે કામ મટી જાય ને આપણે ખુલ્લું રાખવાનું છે અને પાટો આપે કોઈ પહોંચવાનું નથી। પાટો પહોંચે જેટલું ખુલ્લું હોય એટલું એટલે મુકાય એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો તો આપણે દવા નાખીશું બીજી એ પણ તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ। જે ટાઈપની દવા નાખવા બધું શું કરે એ તમને વિડીયો જોજો પૂરો મિત્રો। આખલાને આપણે સેવા કરીશું। આખલો એટલે મટી જાય સારું। તો ચાલો મિત્રો તમને બીમાર ગાયું બતાવશું, આખલા બતાવશું, રેડલા બતાવશું, રેડલી પણ બધું બતાવશું। બીમાર જે ઊભો થઈને એડી શકતા હોય, અમુકના એડી શકતા હોય, બેહી ના શકતા હોય એવી હાલત તમે જોઈ શકો છો મિત્રો। ગાય એમ કરતાં ભગવાન કરે આ ગાય દેવ થઈ જાય તો સારું એટલી દશે થાય છે ને યાર। ખાતી નથી, પીતી નથી, પાણી જેવું કોઈ નહીં હાલ દશે તમે જોઈ શકો છો। એટલી એવી ગાય છે જે દશે થતી હોય આ બીજી તમે જુઓ મિત્રો। એના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણે તમને ગાય માટે કશા જાય અમુક આખલાય પણ છે તમે જોઈ શકો છો મિત્રો। બીમાર ગાયની હાલત જેવી થાય, બીમાર હોય એટલે એકદમ બીમાર મિત્રો। એક એવો આખલો છે જે સ્ટેચન ઉપર ઊભો રહેશે હંમેશા, પગ એના ઉપર નહીં રાખી શકતો। એની હાલત એટલી ગંભીર છે એ પણ તમને વિડીયોમાં દેખાય છે। જો મિત્રો એની હાલત જેવી છે મિત્રો। ગાયું અમુક એવી છે જે અડી નહીં શકતી। આ આખલો એસિડવાળો ખાશે અને એસિડ નાખેલું હતું એ તો મટી જવા આવી શકો કે જો મિત્રો ગાયની હાલત જેવી હોય। આ ગાય એવી છે ને વાત જ ના પૂછો, એટલી નરમ રહેશે આખો દિવસ, કોઈ ખાતી જ નથી શકતી ગાય મિત્રો। આખલો જે દેખાય તમે જોઈ શકો છો મિત્રો। ગાયો એક જેવી છે, આખલાને એટલી ફોડી થયેલી લોહી એટલું આવે ને અમુક કે આખો દાડો હોય તો દવા કરી કમ્પ્લીટ મટી જાય કે લોહી આવતું આખા શરીરે તે તમને બતાવીને જે વિડીયામાં એને બધી જગ્યાએ લોહી હોતું આખલાને એ તમે જોઈ શકો છો। ગાયની હાલત છે જો ઊભી થવા માટે જેટલી તાકાત કરે પણ ઊભી થઈ શકતી નથી, ખાતી નથી કોઈ। તમે જોઈ શકો છો મિત્રો કે ગાય જેટલી બીમાર છે, જેટલી નરમ છે એ પણ તમને વિડીયોમાં દેખાય છે। અમુક ગાયું શેકડાવાળી, અમુક શેકડા વગરની છે એ બધું તમને વિડીયોની અંદર બતાવી રહ્યા છીએ। આગળ ગાયના જે મોટે આગળ જે શરીરને તકલીફ છે એ તમે જોઈ શકો છો। એને ફોડુચી ટાઈપની થયેલી છે તકલીફ છે એને ઘણી છે। આગળ તમને બતાવે તો ઊભો થાય છે પણ આગળ નહીં થઈ શકતો। જો મિત્રોને આ ગાડી વાળે ઉડાડી હતી તારે અને જેટલું સો લઈ ગયું પીસ કાણી હતી એટલે રોડ ઉપર કસડે નથી આખી મિત્રો। આ એટલું એક એવું છે જેની કોક ફૂટે જેટલી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર, એ કોક નથી। એના માટે લાઈક તો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તમે જોઈ શકો છો આપણે કીધું હતું સ્ટેશન ઉપર જ ઊભો રહે તમને બતાવ્યું છે ગાયની વિડીયોની અંદર। જો મિત્રો આખલો ચી ટાઈપનો ઊભો રહે છે આયરો, એને અડવું હોય તો એડચી ટાઈપનો, એને કાઠું જેટલું પડે અડવું જ। વિડીયો પૂરો જોજો મિત્રો। આટલું અમારું મન રાખજો। વિડીયો જોવામાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જોઈ શકો છો મિત્રો આપણે ગાય માટે ફૂલ સુવિધા રાખ્યા છે। પંખા બધું છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું। જોઈ શકો છો મિત્રો પંખા આપણે મોટા ને એના મોટા બધું ગોઠવેલું છે કે ગાયને તાપ ના લાગે, ઉનાળો છે એટલે પણ બધી સાઈડ પંખા ભમતા જ હોય છે। આપણે શિયાળામાં આપણે બધી સાઈડ પેક કરી નાખે તો ટાઢે ના આવે, બધી સાઈડ નેટ ને એવું બધું પહોંચી દેવાનું, બેનર મારી દેવાના ગૌશાળાના બહાર। તમે જોઈ શકો છો મિત્રો આ ગાય ઊભી થવું હોય પણ થઈ નથી શકતી અને શ્વાસ લે છે પણ આમ હલતી નથી ગાય, ખાલી એકલો શ્વાસ જ લે છે। તમે જોઈ શકો તમને એવું લાગે કે ગાય મરી જઈએ પણ જીવતી છે અને આ ગાયને ઊભું થવું હોય પણ ઊભી થઈ શકતી નથી, કેટલી તાકાત કરે છે તમે જોઈ શકો છો ઊભી થવા માટે। જય માતાજી મિત્રો। તો આપણો વિડીયો અહીંયા પૂરો થવા આવ્યો છે। ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય